પાછો પંટીના ભાઈ ભોંગ બનાવીએ. કોણ બોલે? ભોંગ પેલા ભોંગ છે બોલે. ઓકે ભોંગ ઓછો બનાવીએ. ભોંગ નહીં લે. હા ભોંગ ભોંગ. હા સિંધીનો પ્રસાદ કહેવાય. આ તો મહાશિવરાત્રીનો પ્રસાદ કહેવાય. બધા મરી મસાલા બધું નાખે ક્લાસ બનાવીને બધાને પ્રસાદ આપે. રહેશે આપણા ભોંગમાં. શું કહેવું? પંટીના ભાઈ માપનો બનાવો એમ પ્રસાદ. મારા ભાઈ માપનો નહીં બનાવવાનો. હમણાં પબ્લિક તૂટી પડે ફૂટશે તો પછી શું કરશો? પડી ગયો તો પ્રભુ ના પડી ને બરાબર ખોડો મસાલા. આડસ પાડસમાં લાગે કે બનાવી જોવાનું પ્રસાદ એમ ને. અરે ફરી બનાવી બીજી ભંગ બરાબર વાટી ચાલશે. આ પછી ફરી બનાવી ખોટો તો મોકલી દો પછી સક્કરીઓનો મેળ પડે ના પડે. હું વળી કેતે એવું છે ને હું તમારે લાભ મૂલ્ય હતો પણ આ તો જ્યાંથી ધણો ને હવળો ફેરો થાય કે મારે આવો ચાલ મંગાઈ દો હંગાત તાણી વચો ભાડું થવાનું. ગોમમાં આવ્યા છે પણ વેચાઈ ગયો છે. ગોમમાં તો બધા વસ્તી વહેલા લઈ આવો. ના પેલું થોડું વ્યવસ્થિત મળે ને ભાવ. હારો મળે. અરે હલો હા ભાઈ છો તા આ બજારમાં તો ભાઈ મેઘા ભાઈ. એવું છે તો એક કામ કરો હા પૈસા છે કે આપણા બેના બોલશી આપો તો ના બોલે વન બોલ્યું પણ નથી એટલી બધી આવવાની પછી આજી પણ પંચાયત મુકો થોડી આ કરશું ને થોડી ઘર પછી છે હા આવડે હા એ બોલે રાત સારું કરજો તે આપણે આવે છે બોલો તું બરોબર આગરો તું આગરો તું બસ દે બસ લે પર આગરો તું આગરો તું આગરો તું આગરો તું હારું કા મને બતાજો તું એ કેમ અને અસર બોલો મસાલો બધું ને અસર વધુ છે ઈવન આલુ સિયા માં નસો થઈ જશે હા બસ જાયો છે બાબુબા ભાઈ રાજો ના પસાડ દેવો તો જાયો દારૂ હતો આ તમાર શક્કરિયો શકરિયો શક્કરિયો બીજી ગુણિયાવાળી ઓય ગુણિયો બસ શકરિયો ખાજો બસ ભગવા મેકવાઓ ઘેર જોતા ઘેર